વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આજે તારીખ 8/12/2025 અને સોમવાર. જો ચાલુ તો કરી દીધો છે અત્યારે નવો મસ્ત વ્લોગ. આજે અભિભાઈ સ્કૂલે પાડી છે રજા અને ઘેરે બેઠા છે વાંચવા. તો સ્કૂલે જ વયો જતો હોય તો હે શું કામ ત્યાં ન વચાય સ્કૂલે ન વાંચીએ કાંઈ એટલે ઘેરે વાંચવા હાટું રજા પડી છે. તો મસ્ત નવો દિવસ નવું મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. ચાલો તો હવે જઈએ ફર્સ્ટ ફ્લોર પર રસોડા વિભાગમાં. શું બનાવ્યું છે અત્યારમાં નાસ્તામાં? સવારમાં મસ્ત શું કહેવાય ને ઓલા નહીં દહીંમાં સોડેલું છે ને શું કહે કલેવા ચાલુ છે. આમાં છે ને મમ્મી કાંદાની કટકી નાખે, મરચી નાખે, ચટણી, જીરું, મીઠું એવું બધું નાખીને રાજસ્થાન વાળા બનાવીને હે પાણી ઉપર રહેવા છે. શું કહેવાય નિર્જળા ઉપવાસ નહીં, શું કહેવાય એમાં પાણી નહીં પીવાનું. આજે જળ ઉપર અલગ અલગ વસ્તુ ટ્રાય કર્યા. શું કામ આજે ઉપજવો છે? અચ્છા, બહાર જમવા હોય ને એટલે બીજા દિવસે રજા રાખે. ઘેરે જમવા હોય ચાલે પણ બહાર જમવા હોય એટલે ઘેરે રજા. તો બધાએ નાસ્તો કરીને મરસું બા તમે ખાવ છો? તમને તીખું લાગે ને? હા, તમે નહોતા નાસ્તો કર્યા પછી તમે અહીંયા હતા ને? તમે અહીંયા ગયા હતા ને? હા, રોપા કે કોઈ ગયું નથી કે તાર મમ્મી સુઈ જાય એમ કરવું હોય એવું કીધું હજી તો ત્યાં છે. તો મસ્ત અત્યારમાં સવારમાં રોટલી હે બધી તૈયારી કરી. હા, પલાના પાક થોડોક પાક બાકી હતો. હા, મારે નથી જમવાનું તો છે જ. એક તો આજે બહાર જમીને આવ્યા હતા ને પછી ગાંઠિયા ખાવા એટલે ડબલ નહીં ખાવાનું. શું કરવાનું હતું? 60 પાઠ હોય એમાં. હા, 60 ગાવાના હતા. પાક 60 પાના ગાવાના હતા. એક ધારું ગાવાનું ચાલુ. એમાં કઈ હવાણ નો આવે વિશે કાંઈ નહીં. હા, નહીં લેવા. ચાલુ જ એક જ ગાવ. ઓલા બધા અલગ અલગ રાગમાં. હા, થોડીક વાર ઓલા રાગમાં હાલતું, થોડીક વાર ઓલા રાગમાં. તો મસ્ત કાલે હનુમાન સુંદરકાંડ તો સુંદરકાંડ સોસાયટીમાં સોસાયટીની વાડીમાં હતો અમારે એટલે તો કાલ તમને કીધું પણ હવે કાંઈ નહીં. ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં. સવારમાં મસ્ત બની ગઈ છે ખીર, ચક્કરિયાની ખીર. અત્યારમાં કરિયાની ખીર બનાવી નાખી એમ ને? હવે તમારે જવાનું છે ક્યાં જવાનું છે? આ તરખો કરું દુખે છે કે નહીં તારે? 1:15 ટાઈમ ઘરે પહોંચવાનું થઈ ગયું. પહોંચી ગયા આપણે ને ઘરે રેગ્યુલર માહોલ હોય અત્યારે તો. ટ્યુશનવાળા છોકરાઓ ટ્યુશનની તૈયારી કરીને બેઠા હોય, હાથમાં ફોન હોય અને આ ખોટો હોઈ ગયો હોય નાટક કરતો હોય એની મમ્મી પાસે. ના ભાઈ સ્કૂલે ગયા નથી એટલે હે કોથળી થેલી. આજ કેમ તો આવ્યો ની ગાડી? ઓફિસે ગયો તો રૂમમાં આરામ કરવા આવ્યો ને ત્યાં બેન વાહે આવી ગયા. એને પ્રવાસમાં જવાનું કંઈક આવ્યું છે. તો શું આવ્યું છે બોલો જાણો દીદી કે તો. રિસોર્ટનું નામ છે રોયલ ગાર્ડન રિસોર્ટ. કયો? રોયલ ગાર્ડન રિસોર્ટ. ઓકે. તો પહેલાં અમે ત્યાં જાવું. અહીંયાથી આપણે ડે 1 હા, આપણે છે ને અહીંયાથી તો 5 વાગે સ્કૂલે પહોંચવાનું છે. ઓકે. 5:30 અમે ત્યાં નીકળી જવાનું. બ્રેકફાસ્ટ બસમાં થઈ જાય હા, બધું. 11 વાગે રોયલ ગાર્ડન રિસોર્ટમાં પહોંચી જવું. ઓકે. પછી લંચ કરશું 12:30. હા, 2 વાગે ગેટિંગ મિની વોટર પાર્ક એન્જોય એન્ડ રાઇડ વિથ સેફ્ટી. તો વોટર પાર્કમાં ચેક આઉટ. પછી 5 વાગે વોટર પાર્કમાં બહાર નીકળશું એટલે 2 કલાક. 2 કલાક 8:30. એમની વોટર પાર્કમાં તો અત્યારે થોડું જવાય ટાઢોડાનું ઠંડીમાં. તારી મમ્મી તરત ના પડે એને એવું નહીં કહેવાનું. એમ નહીં કહેવાનું. વિડીયો જોઈએ તો આ વિડીયો જોઈએ નહીં કે સાંભળી થોડુંક એવું કાંઈ એડિટ 8:30 ડિનર કરીને પછી ડીજેમાં રમવાનું.
હે ગરબાને પછી 9 સાડા 9 સુઈ જવાનું હે અને સ્ટેજ ત્યાં જ થઈ જવાનું રોયલ ગાર્ડન રિસોર્ટમાં શું થઈ જવાનું ત્યાં જ રહી જવાનું ત્યાં સુઈ જવાનું સાંજે ઓકે પછી બીજા દિવસે સવારે 5:30 છે ને નાઈ ધોય ને બહાર પહોંચી જવાનું 7 વાગે ને બ્રેકફાસ્ટ કરી લેવાનો ઓકે બોર્ડિંગ બસ પછી ત્યાંથી રિસોર્ટમાં નીકળી જવાનું અને 8 વાગે મૂવ ટુ કિડીઝાના પહોંચી જવાનું એ બીજો રિસોર્ટમાં જાય નથી પછી નહીં તો જગ્યા છે જગ્યા છે સ્થળ છે પ્લેસ છે ઓકે 8 વાગે આપણે ત્યાં મૂવ પહોંચી જવાનું ઓકે 9:30 છે ને જલ્દી જલ્દી કે નહીં બહુ વાર લગાડશો એરપોર્ટ બોર્ડિંગ કરવાનું એરપોર્ટ બોર્ડિંગ કરવાનું તો ફ્લાઇટમાં જવાનું છે નહીં મતલબ કે ત્યાં બધું જોવાનું બોર્ડ ઓકે અચ્છા હા પછી એક્ઝામ્પલ આપણે ત્યાં ક્યાંથી ક્યાં જાવું મોલ લાઈક બજાર બિગ બજાર મેડિકલ ક્લિનિક રિલેટેડ ટુ ડેન્ટલ ફિઝિયોથેરાપી અહીંયા બધે હું તને લઈ જાઉં એટલે મોલમાં લઈ જાઉં મેડિકલ ક્લિનિકમાં લઈ જાઉં ડેન્ટિસ્ટની ત્યાં લઈ જાઉં ફિઝિયોથેરાપીમાં લઈ જાઉં એને હાટું થોડા કે પ્રવાસમાં પૈસા બગાડીને જવાય હું તને મફત લઈ જાઉં ઓપીડી માસ મીડિયા સેક્શન લાઈક રેડિયો સેન્ટર ટીવી ચેનલ લાઈક સર્વિસ લાઈક કાર્પેન્ટર્સ પેઇન્ટર શોપકીપર્સ સ્ટોર કીપર્સ ઓટો કેર પણ આ બધે હું છે ને એને એમનેમ લઈ જાઉં છું તો એ પ્રવાસમાં લઈને જાઉં છું મફત 6,000 રૂપિયા 2 દિવસના એટલા બધા હોય આ લૂંટે છે જાનું તારી સ્કૂલ વાળા હેર સેલૂન્સ એન્ડ સ્પા કોર્પોરેટ બસ હું થાકી ગયો એટલી બધી જગ્યાએ બે દીમાં તો કોઈ દી જઈ જ ન કાંઈ એટલા બધા ફાકા છે કોઈ દી નો લઈ જઈએ કે લાઈક આખો દિવસ પછી આખો દિવસમાં કેટલી જગ્યા કીધી તે બધે 10 મિનિટ જો તો એનો પોગી શકો એટલી જગ્યા કીધી કાર્પેન્ટર પેઇન્ટર શોપ નહીં બસ લ્યો નહીં લાઈક બસ હવે હું થાકી ગયો લાઇન્સ ગવર્નમેન્ટ સર્વિસ લાઈક બધું લાઈક એટલે જવાનું નથી બે જગ્યા લઈ જાય પછી આ બધું ખાલી બતાવી દીધું એટલે છોકરાઓને છે ને ફાયર સ્ટેશન એમ્બ્યુલન્સ બસ હવે અહીંયા એમ્બ્યુલન્સમાં હોત લઈ જાય નહીં તો એમ્બ્યુલન્સમાં ફરાવશે તંબુરો ફરાવશે તો આ બધી પરમિશન છે ને તારે મારી પાસે કઈ લેવાની છે નહીં કોની પાસે લેવાની છે દાદા આપી પછી પૈસા કોની પાસે લેવાના નહીં બાપુજી બોલો પરમિશન દાદા પાસે લેવાનું પૈસા બાપુજી પાસે લેવાના ને આવી રીતે એને પ્રવાસ જવાનું છે મારી પાસે મને ખાલી કહેવાનું છે કે હું જાઉં છું એમ મને પૂછવાનું નથી કાજાનું પૂછતી નથી ને તો મને તો નહીં ને મારી કરતાં બે મોટા છે ને પૂછેલા તો હાલે જ ને કાજાને બાપુજી મોટા ને દાદા મોટા તો જાનું પાસે ને બ્રહ્માસ્ત્રી છે કે ગમે ત્યારે કંઈક જવાનું કંઈક હોય ને એટલે દાદા પાસે વહી જાય એટલે આપણે આ ના કરવાનું કાંઈ વાત જ ન આવે ટાઈમ થયો છે 6:30 ને હું ને વેદાંત અત્યારે બે જાય છે થેરાપીમાં પહેલાં છે ને નૈતિક આવતો હતો 2-4 દી નૈતિક આવ્યો આ 2 દિવસથી 2 વખતથી વેદાંત આવે છે અને 3 દિવસની રજા પડી ગઈ છે પહેલાં 2 દિવસ પાણકીના લગ્નમાં ગયા ને પ્રમ દિવસે કાલે રવિવારની રજા હતી તો આજે શું થાય છે જોઈ છે આગળ જાય છે ને એ મેડમ તો પેલા કહે જ તે કેમ રજા પાડો છો રેગ્યુલર નથી આવતા રેગ્યુલર છોકરા નથી આવતા એક દી નૈતિક આવે એક દી વેદાંત આવે આજે અમે તો જાનું લેતા હતા એ ભલે ત્યાં રમતી પણ થેરાપીનો ફાયદો તો ખબર નહીં પણ ગેરફાયદો કાંઈ નથી એટલે અત્યારે જઈએ છીએ આપણે અને થોડુંક એવું લાગે છે કે સારું થતું હશે એટલે કન્ફર્મ નથી કહેતો હું તમને કે સારું થઈ ગયું એમ કેના કારણે સારું થયું એ ખબર નથી પગ દુખાવો છે ને ઓછો થઈ ગયો છે ઘણો પણ હું રોજ ફિઝિયો કરું છું જાતે મતલબમાં ફિઝિયોથેરાપી કે સેન્ટરમાં જાતો નથી પણ જાતે ફિઝિયો કરું છું એના હિસાબે કદાચ સારો દુખાવો ઓછો થતો હોય એવું પણ હોઈ શકે ખરું તો ચાલો ત્યાં ઓલા ભાઈ તો આવી જ ગયા છે પરેશભાઈ લગભગ કેમ કે એ તો એને રજા નથી પડી આપણે 2 દિવસની વચ્ચે લગ્નમાં રજા પડી ગઈ એને આપણે કીધું પછી એને રેગ્યુલર કરી નાખ્યું આપણે અનરેગ્યુલર થઈ ગયા છે તો ચાલો થેરાપી સેન્ટરે જઈએ અને થેરાપી લઈએ તો કેવી રહેશે થેરાપી તમારે કાંઈ દુખતું નહોતું કાંઈ દુખતું નથી પણ મસાજમાં તમારે હાલે મારાથી મસાજમાં મારું જ થયું 2 પ્રકારના બેડ છે એક તો હીટિંગના ખાલી આમ ગરમ કરે આખું શરીર અને બીજું છે મસાજ કરે બેડ આ ભાઈને મસાજમાં ઘરો હશે મારાથી મસાજમાં વારો નથી આપણે છે ને નવરા થઈ જાય 7 વાગ્યાના ટાઈમે આપણને અત્યારે એમ લાગતું તો આપણે જ નવરા થઈ પણ આ તો બહુ ટ્રાફિક નથી આ તો બહુ માણસો આપણે હારવાનો ટાઈમ આવી જાય કામ થઈ જાય હે હજી નીચે બધા
નીચે થોડું બેઝમેન્ટ આવી ગયું બેઝમેન્ટ આવી ગયું એને બેઝમેન્ટમાં મૂકી આપણે ને હજી નીચે અટવાડી દે શું કરતા હવે બેઝમેન્ટ આવશે 8 વાગ્યામાં 15 મિનિટની વાર છે ને ત્યાં ઘેરે પહોંચી ગયો ને ઘેરે ચાલુ છે લંચ સોરી ડિનર હળો ઇંગ્લિશમાં હજી અટવાયા કરે છે લંચ ને ડિનરનો લંચ કહેવાય જાય છે ઓહો સેવડી લાટ બધી લઈ આવ્યા લાગે છે ચાલો તો હવે ડિનર કરી લઈએ હું છે અત્યારે ડિનરમાં ભાખરી છે ખીચડી છે ને સબ્જી એની છે ઓહો મેથીની ભાજી મારી ફેવરિટ મને મેથીની ભાજી બહુ ભાવે ફેવરિટ જો જાનો બેના કાર્યક્રમ કરજો દો ચાલુ નવરી થાય એટલે બાના હાથમાં કા નખમાં રંગતી હોય કા જો આ લઈ લીધું છે કોણ એટલે હવે મહેંદી મૂકવાનું ચાલુ કર્યું તને આવડે છે મહેંદી મૂકતા હે એ શીખવા માટે હું કઈ આ સેમ્પલ છે મારું હે ત્યાં તાર બધું શીખા કરવાનું કાગળિયામાં શીખ ને બાના હાથમાં બધું સારું ફાવે મહેંદી કરવી નખ રંગવાનું હા બધું નખ રંગવાનું હોય તો અહીંયા રંગે આવડતું કઈ છે નહીં મેથી કે નહીં તારી મહેંદી હવે 8 ચાલુ કરી 15 મિનિટ થઈ 15 મિનિટમાં શું કર્યું બતાવો તો આસામ બતાવો આમ જતો કઈ દેખાય આમ હોય આવી મેંદી મસ્ત હોય કરી હું સુપર કરી મોઢામાં નાખી ઝીણી ઝીણી ટપકી આવે તમને દેખાય નહીં એટલે તમને આંખનો નંબર છે એટલે ચેજ મોટી કરીને સેજ મોટી નહીં નાની નાની ડિઝાઇન કરી છે જાનુ વાહ બેકાર કરતી હતી ને હવે સારી કરવા પડ્યું હે જાનુ? જો અત્યારે 8 વાગ્યાને 40 મિનિટે હવે છે ને બધા ઘેરે નવરાથી ગયા ને દાદાએ કામ આદરું છે સેવડી ખોલવાનું એટલે બધા અઠવાડિયામાં સેવડી ખોલી નાખી મૂકી દે પછી જેને મજા આવશે ને એમ ખાતા જાય બોલો કોઈને ઘરમાં કાંઈ કરવાનું નથી સેવડી હાથે નથી ખોલવાની એમ બા ને દાદા હોય એટલે ખોલી દે બા નથી ખોલતા કેમ કે પહેલાં કેવું હતું કાપીને કમ્પ્લીટ ખોલી તૈયાર રાખતા બા પણ હવે દાદા બોલે છે દાંત છે ચૌધી બોલા બાને તો દાંત ડુપ્લિકેટ છે અત્યારે બાને છે ને ઇમ્પ્લાન્ટ કરાવેલા દાંત છે એટલે હવે દાંત બા નથી ખોલવાનું હું બોલ્યા બા હું બોલ્યા હે ખવાતું નથી ખોલાઈ ક્યાંથી ખવાય નહીં તો એ છે સુગર છે બધું છે પાછું બાને સુગર છે એટલે નથી ખોલવા દેતા મળીને આવી જાય એમ ને તો હું હારે ભાતું લેવા મેં કીધું તું પણ 10 જણાનું કીધું હતું તમે કેટલાનું લેવા હું જો મેં ફોન કર્યો ને નૈતિકને ઓલા પણ લઈ જાઓ થેરાપીમાં ત્યાં હતા મેં કીધું તો પછી બધાને હટવાડી જ લેતા આવજો 10 જણા નથી કે એટલા જ બનાવ્યા હશે તો લેવા એમ ને તમે અડી ગયા હા તો પેંડા હોતી છે હું પેંડા બનાવ્યા અહીંયા હે વાહ મારે જો પણ ખાવ માં પેંડા મારે જો માં ભાવે જ નહીં સાચી હાલે બીજું આમાં શું છે ઓહો થેપલા હોતી હાલો સવારમાં ભાખરી નહીં કરવી પડે એટલા ઘરે ઓલું થઈ જાય નિર્જળા ખરો ખાલી હેડી જ હું થઈ પેંડા છે બધું એવું પેંડા ને અડીજુ ભાઈ એક પેંડો શાખો ને એક અડીજુ શાખો હાલો તો કેમ છો બધા પાછા ફરી મજામાં અને તો કેમ છો બધાય આજે ફરી પાછો એક આપણે જૂનો કન્ટેન્ટ ચાલુ કરી દીધો છે જૂનો કન્ટેન્ટમાં એવું હતું કે ભાઈ તમે બધા કંઈક ક્વેશ્ચન આપો કોઈ એવી સારી કોમેન્ટ હોય કે એ વાંચું અને ક્વેશ્ચન હોય તો એનો આન્સર આપું તો આજે આપણી પાસે થોડી કોમેન્ટ આવી છે આજના બ્લોગમાં નથી ગઈકાલના બ્લોગમાં છે તો આજે એ કોમેન્ટ લઈ લઈએ અને સવાલના તમને જવાબ આપીએ તો પહેલી કોમેન્ટ છે કમલેશભાઈ કોરાટની દીપાભાઈના ભાઈ ચંદુભાઈ ફાર્મ હાઉસ પર કેમ નથી આવતા તો એનો જવાબ એવો છે કે ભાઈ દીપાભાઈ ને ચંદુભાઈનો બેના અલગ અલગ બિઝનેસ છે ચંદુભાઈ છે ને બ્રોકરિંગમાં છે ને દીપાભાઈ જો કે બ્રોકરિંગમાં છે પણ એ ઓફિશિયલ ઓફિસમાં વધારે હોય છે એટલે એ એની રીતે ટાઈમ કાઢીને આવી શકે છે ચંદુભાઈ થોડાક વધારે એનું કામમાં વધારે હોય એટલે દર વખતે નથી આવી શકતા મોટા ભાગે તો આવે જ છે પણ ક્યારેક ક્યારેક નથી આવી શકતા તો પહેલાં કમલેશભાઈના સવાલનો જવાબ એ હતો બીજો એવો સવાલ હતો
તો એમનો સવાલ એવો હતો કે તમારા મેઇન ડોરમાં જે તોરણ છે તે ક્યાંથી લીધું છે, ક્રિસ્ટલવાળું બહુ સરસ લાગે છે. તો અમારા મેઇન ડોરમાં જે તોરણ છે ને એ તો લગભગ સુરતમાં બધે મળે જ છે. અને ખાસ તો અમારા બાજુમાં રહે છે ને જે ધીરુભાઈને, એમના ઘરે પણ બનાવે છે. એ લોકો બનાવીને વેચે છે, એમની દુકાનો પણ છે. તો તમારે કોઈને લેવું હોય તો કહેજો, આપણે કોન્ટેક્ટ કરાવી દઈશું. પછી ત્રીજો છે ટ્રેન્ડી લેડીઝ વેર, મનીષાબેન, આઈ થિંક, મને નામ ભૂલાણું ન હોય તો, મુંબઈથી. હા, ફાર્મમાં જઈને તમારે પણ ફાર્મ થઈ જશે એવી આશા છે. પછી અમે બધા આવીશું. જેડી પટેલના વ્લોગ જોવા ગમે છે, એવા તમારા પણ વ્લોગ જોવા ગમે છે, હવે એનાથી વધારે જોવા ગમે છે એવું લાગે છે. ઓકે, તો થેન્ક યુ. પહેલાં તો તમને ખૂબ ખૂબ આભાર તમારો કે તમને અમારો વ્લોગ જોવા ગમે છે. અને બીજું શુભેચ્છા આપવા બદલ ખૂબ ખૂબ આભાર કે ફાર્મમાં જઈને તમારે ફાર્મ થઈ જાય એવી આશા છે. તો આવી રીતે અમારા વ્લોગ જોતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ વન્સ મોર ટાઈમ. સ્નેહાબેનનો સવાલ છે, નહીં સવાલ નથી, એણે છે ને અમારા ભાઈ બીમાર પડ્યા ને એટલે થોડાક સજેશન આપ્યા છે કે લસણ ખાવાનું રાખો, લોઢીમાં શેકીને આપો ફઈબાને. તો ફઈબાને લસણ લોઢીમાં શેકીને ખાવાનું આપે, એને શ્વાસ ચડતો હતો ને એના માટે એણે કદાચ આપ્યું સજેશન. બીજું છે કે ઓઇલી વસ્તુ ઓછી ખાઓ, હેલ્ધી કોલેસ્ટ્રોલ છે, ઓછું ખાવાનું, બોડી ચેકઅપ કરાવવાનું રેગ્યુલરી, ભાઈ ઘરેથી થેલી લઈને જવાનું 3-4 મોટી બેગ. તો શું કહેવાય, હેલ્થ માટે સારા સજેશન્સ છે તેમના. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને એક એવું પડશે નાનું એવું વેરી નાઇસ વ્લોગ ભાઈ, થેન્ક યુ, તેના માટે પણ થેન્ક યુ. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. હવે છે ને ઘણી વખત વ્લોગ ન બન્યો ને તે મને એમ થાય કે આ વ્લોગ નથી બનાવવા, નથી મૂકવો, પણ તે તમારે વ્લોગની જતી રજા પડે ને તે બહુ ફરિયાદો આવે છે કે ભાઈ વ્લોગ તમે કેમ ન મૂક્યો. આજે અમે છે ને તમારે રેગ્યુલર વ્લોગ જોઈએ, કાંઈ ન આવતો હોય ને તો તમારે વ્લોગ તો બનાવીને મૂકી જ દેવાનું. મને એમ થાય ક્યારેક ભાઈ આજે કાંઈ છે નહીં, મારે વ્લોગ બનાવીને હું મૂકું છું, આજ ખરેખર કાંઈ હતું નહીં. એટલે સાંજે અત્યારે સવાલના જવાબ વાંચ્યા મેં, અને એમ છતાં આપણે એ કન્ટેન્ટ ચાલુ કર્યો હતો, પણ બહુ ક્વેશ્ચન આવતા નહોતા એટલે આપણે બસ ક્વેશ્ચન આન્સર ન આપતા. આજે 2-3 ક્વેશ્ચન હતા અને 2-3 સજેશન હતા, તો એ બધું લીધું. તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.